દેશદેવીમાં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે નવરાત્રી દરમિયાન લાખો માઈ ભક્તો આવે છે, પરંતુ પાયાની સુવિધા પૂરી પાડવામાં કચ્છનું તંત્ર સાવ નિષ્ફળ ગયું છે. લાખો પદયાત્રીઓ પસાર થવાના હોવાની જાણ છતાં સુરજવારીથી માતાના મઢ સુધી ખરાબ રસ્તાની સાઈડમાં માટી, કાંકરી અને બાવળોની જાળીએ પદયાત્રીઓની યાત્રાને વધુ કઠિન બનાવી હતી. આ ઉપરાંત માતાના મઢથી ભુજ પરત આવવા માટે એસટી બસોની અગવડતા જોવા મળી હતી. 2 કલાક સુધી ઉભા છતાં બસો મળતી ન હતી. તેવામાં રવિવારે રજા હોવાથી મોટી સંખ્યામાં માઈ ભક્તો પહોંચ્યા હતા, પરંતુ હાજીપીર ફાટકથી રવાપર સુધી ભારે ટ્રાફિક જામના કારણે આવવા જવામાં હાલાકી થઈ હતી. માતાના મઢમાં મંદિરમાં દર્શન કરવા માટે જેટલો સમય નથી લાગતો, તેનાથી વધુ સમય ટ્રાફિક જામમાં નીકળી જાય છે. નારાયણ સરોવર કોટેશ્વરમાં પણ આવી જ હાલત જોવા મળી હતી. ટ્રક ફેલ થઈ જવાના કારણે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટ્રાફિક જામના કારણે માતાના મઢથી ભુજ આવતા પ્રવાસીઓ નિયત સમયે પહોંચી શક્યા ન હતા, જેના કારણે ભુજથી બસ અને ટ્રેનોમાં બુકિંગ કરાયેલ ટિકિટો કેન્સલ પણ થઈ હતી.